હવે મારા દીકરાને લગ્ન કરવા પડશે અને મારે બેન પાસે વાત કરવી પડશે. એટલે દીકરા પાણી એકદમ હા બાપુજી. રામ રામ ભાઈ. તો રામ રામ રામ. શું છે ભાઈ સારું? એટલા થાય છે. એટલે આલી કોણ? પણ મારા એકને એક દીકરો છે, એના લગ્ન કરવા છે. તો નાઈટમાં કોઈ સારી દીકરી હોય ને તો આપણે માંગુ નાખવું છે. તો વિજયભાઈ એમાં શું થઈ ગયું? હું મારી દીકરી આપવા તમને તૈયાર છું. તમારી દીકરી મારા ઘરની વહુ બને એમાં હું રાજી છું. કરો કામ કરો તો વિજયભાઈ તમારા છોકરાને જોવા ક્યારે આવું? હજી આવી જાઓ. હા તો હાલો અત્યારે જવા આવું. આવડો રાજી હો ને? હા રાજી. મારી દીકરી દેતા હો તમે રાજી? આ તમારી દીકરી જ ગણાય. આવી જાઓ, બીજું હું મીઠું મોઠું કરાવી દીધું. નોતરા તો દેવા પડશે ને બધાને. પોતરા તો દેવા પડશે ને તેને. હવે હું નીકળું. હાલો. ભાઈ તમે બેહો. હાલો. રામ. વિજયભાઈ વિજયભાઈ અમારા તરફથી તો હાથ છે અને એ કયો કે તમે હવે ક્યારે અમારી દીકરી જોવા આવો? અમારી રીતે ફોન કરી અને ઘર ફોન કરી દઈ પેલા પછી કાલે તો મોટું મીઠું કરવા આવી જઈએ. તને કહું મહેમાન આવે ને એ તો ખબર છે ને? હા એ તો મને ખબર છે પણ હજી તો આવ્યા નથી લાગતા. તૈયાર જ આપણી છે ને? હા હવે તો મહેમાન આવતા હશે ને. આવો આવો. ચાલ બેન અંદર મહેમાન પડે છે. જય માતાજી. કઈ તકલીફ તો નથી પડી ને? ના ના ભાઈ આવો કેમ છો? જય માતાજી. દીપકભાઈ આ મારો દીકરો જયદેવ. નાનપણથી જ હવે આપણે અહીંયા પાણગામમાં મોટો થયો છે અને તમે બધાએ તો જોયું હશે તેથી આપણે કઈ નોકરી બોકરીની જરૂર નથી. ધોરણ 12 ધોરણ ભણેલો હોય અને ખેતીવાડી કરે 20 વીઘા આપણે ખેતી અને ભગવાન દે આપણે કઈ
જરૂર નથી એટલે ખેતી કરીને આપણે ઊંધું પણ આવી ગયું આપણી ફરતી ત્યાં થઈ જાય. ના ના, એ સારું છે. એ જ જોઈએ, બીજું શું જોઈએ આપણે? હા દીપકભાઈ, હા આપણી દીકરી વર્ષા અને જયદેવ ના આપણા લગ્ન આપણે સારા છોકરી આપણે સારા મુહૂર્તમાં કરાવી નાખી અને ગોર બાપાના કાલ બોલાવી ગયો સારું મુહૂર્ત કટાવી અને તારીખ નક્કી કરી ગયો. ના એ બરાબર છે, તો આપણે કાલે ગોળ બાપાને બોલાવી લઈએ. આ વરસાદ કા એ જા બા બધા બાકી શું હાલે? બસ સમજો. આ મારી દીકરી વર્ષા આજ ગામમાં મોટી થઈ છે અને ગ્રેજ્યુએશન એ પૂરું કરી નાખ્યું. તો આપણે લગ્નની તૈયારી આજથી ચાલુ કરી દેવી અને કાલે ગોરા બાપાને બોલાવી લઈએ. બરાબર છે. સારું દીપકભાઈ, હવે અમે વિરામ લઈ તો હવે ટાઈમસર પાછા તમે હવે અમે પહોંચી જઈએ પાછા હા હા અને લગ્નની તૈયારી હવે કરી લઈએ. અને કઈ પણ કામની જરૂર પડે તો ફોન કરી દેવો. હા સારું હલો હા હલો જય બાબા. શું મહેમાન આવ્યા તો શું વાત છે? હવે દીકરીનું સગપણ નક્કી કર્યું હોય અને કાલે ગોળ બાપાને બોલાવવાના છે. હા, એ તો વાત કરતા હતા વેવાઈ લોકોની મેં સાહેબ લોકો. એટલે અત્યારે ફોન કરીને આપણે બોલાવી. હા હા, એ બરાબર છે. હેલો હા દા આવું દીપક આવું દીકરીનું સંપૂર્ણ કરવાનું હે. આ તો તમારે આવવાનું છે. હા એ બધું નક્કી થઈ ગયું. હા હા આ એવું લઈને રાખીશ. નારિયેળ નું કે છે એ અમે હા હા, હા, એ તો તમે લખી દેજો ને, બધું છે રાખશો. આ લિસ્ટ કરતો જો અમે કમ્પ્લીટ કરી રાખી. હા એ આવો હાલો. હા એ આવો દા આવો જાઓ. મહાદેવ દા આપણી દીકરી વર્ષાનું સગપણ કરવાનું છે તો મુહૂર્ત કાઢવાનું છે. કયું મુહૂર્ત સારું છે એ તમારે કાઢવાનું. અષાઢ મહિનાની સાતમ આઠમ એ 3 દિવસ સારા છે. બધાએ જે મુહૂર્ત કાઢે એ સારા. સાતમ આઠમ નું એટલે આપણે સાતમ ને આઠમ નું રાખીએ. આઠમ નો રાખી દે તો પછી આપણે વેવાઈને ફોન કરી દે. હા હા તો અત્યારે ફોન કરી દો ને કે ભાઈ આપણે આઠમ સાતમ ને દી માંડવો. આઠમ ની જાન હા હા બરાબર છે. હા તો વેવાઈને ફોન કરી દો ને કે ભાઈ ગોરદા એટલી તારીખ આવી એમાં આઠમ નું બરાબર છે. ચાલો હા દીપકભાઈ, આ તો અદા આવી ગયા હતા અને એને મુહૂર્ત કાઢ્યું કે સાતમ આઠમ નું. એટલે અમે ઘર મેળાએ વાત કરી છે કે સાતમ આઠમ એ 2 તારીખો સારી છે. હા ભાઈ, હા હા સાતમ નદી માંડવું અને આઠમ નદી યાદ આવ્યું. તો ગોઠવી નાખો ને ભાઈ. હા 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 અમારી તૈયારી ફૂલે ફૂલે છે. હા લઉં ખાલી. હા ભાઈ. હાલો હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા તો ગોરદાઈ જે તારીખ આપી જ ને આપણે કન્ફર્મ છો. સાતમ આઠમ નું જો સાતમ ને દિવસે દાંડિયા સાંજી અને આઠમ ની જાન. હા હા હા, જય શ્રી કૃષ્ણ ભાઈ.
દીકરા પાણી પીઓ. એવું દીકરા ચા પી. હા તમે મને કામ માટે સમજી છે ને તો આ ગયો તે ગયો કલાણો ગયો બધું સીધે જ રાખો હોય જેટલું કામ વાળી હોય ઓ નહીં પણ હજી વાત થોડું છે ભાગ લઈ દે કાલે સારું થઈ જાય. હજી ને ખબર ન પડતી હોય ને કે સસરા અહીંયા કેમ રહેવું, અને સસરા અહીંયા આવી અને દીકરીને 6 મહિના થાય સેટ થતા ક્યાંથી માવતર ત્યાં તો દીકરી લાટકી જ હોય. દીકરા મારા કપડા ધોઈ લેજો ને. હા તો એ કીધું તો કપડા તું પીઓ પાણી પીઓ આ શાક કેમ ગયો? આ લુખો રોટલો મારે ખાવાનો? તમે એક તો નક્કી કરો તમારે તમારા બાપા જોઈએ છે કે હું જોઈએ છે. તમારા બાપાને છે ને ક્યાંક વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. એક તો તારે શાક નથી બનાવવું, મને લુખો રોટલો ખવડાવવો હે? મારાથી નથી થતું બધું કામ ભેરું. તમારા બાપાને બધું સિંધે જ રાખવું છે. અરે મારા બાપુજીએ મને ખૂબ લાડ લડાવ્યો, નાનપણથી મને મોટો કર્યો ને વૃદ્ધાશ્રમની વાત કરે છે. રહ્યો તમે તમારા બાપા પાસે. તારે જવું હોય ને તો તું નીકળ. હા તો હું મારી ઘરે વહી જઈશ. હું મારા મમ્મી ને પપ્પા પાસે વહી જઈશ. આ ચાલ. હું સાતમ આઠમ કરવા જાઉં છું. પેલા હે ને તમારા ડોહાને ક્યાંક મૂકી આવજો, પછી મને લેવા આવજો. બાકી ત્યાં સુધી લેવા ન આવતા, બરોબર? જયદેવ દીકરા, આ બહુ હાથમ આઠમ કરવા ગયા હે, હજુ આવ્યા નથી, તો તું ક્યારે તેડવા જઈશ? જયદેવ તને કહું તો વહુને તેડીએ પહેલે. બાપુજી, આ વાડીના કામમાં તું નવરો નથી થતો. આખો દિવસ બાપુજી હું થાકી જાઉં છું. તો એક કામ કરો ને, આ વરસાદની મોસમ છે, તમે તેડતા આવો ને બાપુજી. તું તેડવા જાય તો સારું લાગે. એ બધી વાત સાચી બાપુ, પણ તમે જાઓ ને, મારે વાડીનું કામ હોય ને બાપુજી. સારું તો હું જઈ આવીશ. હા. સારું હું નીકળું છું. આ ફોટો મસ્ત છે. લે વેવો એ આવો આવો વેવાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો? સારું? કેમ તો એકલા આવ્યો? બસ જો થોડુંક જયદેવ થોડુંક કામકાજ હતું ખેતરમાં, ને વરસાદ માથે છે, તો મને કે બાપુજી તમે જઈ આવો ને, કે વરસાદ માથે ખેતરનું થોડું કામકાજ છે, કે તમે જઈ આવો. ઘરના બધા અહીંયા હોય ને. થોડુંક આ કામકાજ માથે આવી ગયું, એટલે હવે વરસાદી માથે આવી ગયો, બધું ભેગું થઈ ગયું, એટલે લાવો જઈ આવો. સારું સારું. બહુ તકલીફ પાણી શાંતિ. તો સાઈડ માટે કેમ થઈ? આ તમારે સારી હો. ભાઈ આવ્યા છે તો રોકાઈ જાઓ. બે ચાર દી તહેવાર છે તો તમે રોકાઈ જાઓ. ના ના, એ બરાબર જ કે છે. તમે હમણાં ઘણા દિવસથી આવ્યા નથી, એટલે રોકાઈ જાઓ ભેગા ભેગ. રોકાવું નથી દીપકભાઈ, હવે નથી. વરસાદી માથે પાછું ખેતરનું કામકાજ ઘણું છે, અને જયદેવ એકલો પૂગી નથી શકતો, એટલે વરસાદી કારણે તેડી નીકળી જવું. તો કાંઈ વાંધો નહીં. એ વરસાદ એ મારા લાલ સુઈ જા મારા દીકરા. હા
એ મારા વાલા સમજ્યા તો સારું થશે. સુઈ જા મારા લાલ, સુઈ જા મારા દીકરા, એ મારા લાલ મારા વાલા સમજ્યા તો સારું થશે. સુઈ જા મારા લાલ, સુઈ જા મારા દીકરા, એ મારા વાલા સમજ્યા તો સારું થશે. સુઈ જા મારા લાલ. લ્યો આ છોકરાની દોરી પકડો, દોરી અને હિંચકો નાખો. અમે કઈ નવરા નથી, આ કામ કરો ઓલું કામ કરો, બેઠું બેઠું સિંધાઈ રાખો ને પોતાને ખાલી બેઠું જ રહેવું છે બસ. કઈ કામ ધંધાય કરાય, બેઠું ન રહેવાય 24 કલાક. હે મારા વાલા સમજ્યા તો સારું થશે. સુઈ જા મારા લાલ, સુઈ જા મારા દીકરા, એ મારા વાલા સમજ્યા તો સારું થશે. સુઈ જા મારા લાલ, સુઈ જા મારા દીકરા, એ હા હા સુઈ જા મારા દીકરા, સમજ્યા તો સારું થશે. એ મારા વિજયભાઈ, આ શું બધું માંડ્યું છે? સારું થશે. સુઈ જા અને આ મારા તમને દીકરા, કઈ શોભતું સુઈ જા નથી. મારા લાલ, આ શું બકબક કરો છો? સમજ્યા તો સારું થશે. સુઈ જા મારા નો લાલ, જવાબ દેવો હોય તો સુઈ કાંઈ જા નહીં, હું મારા જાઉં છું. દીકરા, એ મારા વાલા સમજ્યા તો સારું થશે. સુઈ જા મારા લાલ, સુઈ જા મારા દીકરા, આ વિજયભાઈ હું એકલા એકલા બળબડ કરે, હાલ જવા દે અહીંયા. સમજ્યા તો સારું થશે. એ વિજયભાઈ, એ મારા આ વાલા, હું એકલા એકલા ગાંડા કાઢો સમજ્યા તો સારું થશે. સુઈ જા મારા દીકરા, આ ગામના સુઈ જા માણસો દાંત મારા કાઢે તમારા. બાકી બનાવો તો ભાઈ. અરે જયદુભાઈ, તમારા બાપાએ આવા હાલેડે રહ્યા છે, સમજ્યા તો સારું થશે. આવો જમાઈ આવો. કેમ આવવાનું થયું? અરે કેમ તમે આવતા નથી? મને એમ થયું કે લાઈ તેડતો આવું. અરે જમાઈ, અમે અહીંયા આવી તો ખરા, પણ તમે અહીંયા નવરા ન હોય, ખેતીના કામમાં ને કંઈક ને કંઈક કામમાં પડ્યા હોય, એટલે અમને એમ થાય કે છોકરી અહીંયા સુખીથી છે તો અમારે ડિસ્ટર્બ ખોટા નથી કરવા. આ તો મને એવું થયું કે લાઈ હું જાતો આવું. ના ના, કાંઈ વાંધો નહીં, સારું કર્યું આવ્યા. જમાઈ એવા ચા પાણી નહીં પાઉં? હા, ચા પાણી કરે હો. જય માતાજી. જય માતાજી. સારું હા હા. જયદેવ, હવે હું ને કયો તમારા બાપુજી આવ્યા છે, ચા પાણી મૂકે. વેવાય, કેમ ઢીલા ઢીલા લાગો છો? તબિયત તો બરાબર છે ને? ના ભાઈ, તબિયત તો બરાબર છે, થોડા ઘણા પ્રોબ્લેમ છે, પણ એ વારું પાણી કરીને તમને કહીશ. કાંઈ વાંધો નહીં. ના હવે દીકરીનું પાણી નથી. શું કહેતા તબિયત તો સારી છે? શું કે જયદેવના તબિયત પાણી સારા? ઘરમાં તો કઈ વાંધો નથી તારે? બાપુજી, તમે કહેતા હતા કે તારા સાસુ સસરાને બોલાવો, તો આ બોલાવ્યા. બોલો ને, શું કામ છે? જયદેવ દીકરા, તે જ મને કીધું હતું ને કે આજુબાજુના લોકો, ગામના લોકો હે ને મારી ઠેકડી કરે છે, તો આજુબાજુના લોકો, ગામના લોકોને બધાને બોલાય તું. મારે બે વાત કેવી છે બધાને. બાપુજી, તમે કહેતા હતા કે આજુબાજુ વાળાને બોલાવો. આ બધાને બોલાવ્યા. બોલો ને, શું કામ છે? તમે બધા આવી ગયા. જે માતાજી બતાવે. આ મારે વેવાય છે, આ વેવાય છે આપણે જયદેવ ના વહુ છે ને, એના મા બાપ છે. તો તમે બધા મારી મસ્તી કરતા હતા, ઠેકડી ઉડાતા હતા, ત્યારે હું હાલેડું ગાતો હતો ત્યારે મારા દીકરાનું. તો આજે મારે તમને બે વાત કેવી છે. હું કામ કે એવી રીતે એક વાત છે કે મેં મારા પેટમાં એક વાત સંઘળી રાખી છે, એ મારે તમને બધાને વાત કેવી છે. તો સાંભળો બધા. હા, પણ બધા આવી તો ગયા છે, હવે શું વાત છે એ કયો ને બધાને. જો સાંભળો, હું જ્યારે મારી દીકરી એટલે મારી વહુ,
વર્ષાને તેડીને આવતો હતો ને ત્યારે વર્ષાએ મને તળાવમાં ફેંકી દીધો હતો ધક્કો મારી. પાણી પીવાનું બહાનું કરી અને મને તળાવમાં ધક્કો મારી ફેંકી દીધો. આ તો મને તરતા આવડતું હતું ને એટલે હું બચી ગયો અને ઘરે આવ્યો ને તો હું સમજી ગયો કે કઈ વાંધો નહીં, હાલ્યા કરે, કાલ સવારે સારું થઈ જશે મારે. પછી મારે દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો છે અને ભગવાને મને ઘણું સારું કરી દીધું. પછી વેવાય તમે તમારી દીકરીને તેડી જાઓ અને મારા દીકરાને અહીં રાખજો. મારો વ્યાહ કહેવાય, મારું લોહી કહેવાય, મારીને અહીં રાખવું છે. હું એ નહીં દઉં. તમે તમારી દીકરીને અત્યારે જ તેડી જાઓ, હાથે પગે જોડું બાપ. હવે કેમથી હવે મને થોડું એમ થયું કે મારા દીકરાનું મારે ઘર નથી ભાંગવું, પણ હવે મારાથી રહેવાતું નથી અને મારે દુઃખ કોને કેવું, એટલે મેં હાલેડું ગાયું હતું. સમજ્યા તો સારું થશે. અરે દીકરી, તે તો અમારું નાક કપાયું. આટલા માણસો વચ્ચે અમારી આબરૂ શું રહી? સાસરી તારું ઘર કહેવાય, અમે તારા મહેમાન કહેવાય. અત્યારે જેટલું તું સેવા કરી, અમારી સેવા કરતા તારા સસરાની સેવા કરે, એ તને એનું પુણ્ય મળે. મારા બાપુજી બોલ્યા ને એ બરોબર બોલ્યા છે. તમારી આ દીકરીને મારે આજે નથી જોતી અને કાલે નથી જોતી. તમારી દીકરીને અત્યારે જ તમે તેડી જાઓ. અરે દીકરી, તે તો તારા મા બાપની આબરૂ કોઈ, અને તે જેટલી તારા પપ્પાની સેવા કરી ને એટલી તારા સસરાની સેવા કરજે. સાચું ઘર તો તારું એ જ કહેવાય. વર્ષાની માં, તમે કાંઈ ન બોલો. આ મને એવું લાગે છે કે મારી માથે આગ ફાટી ગયું છે. આપણે કાંઈ બોલ્યા જેવું રહેવા જ નથી દીધું દીકરી. હાલો વર્ષાનમાં હવે આપણે ઘરે જઈએ. સારું થશે, સમજ્યા તો 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 સારું થશે.